નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય ભૂગોળ। જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને શેર કરો આવનારા વિડીયો જોવા માટે। પ્રશ્ન નંબર 1 વિદ્યાર્થી મિત્રો, પૃથ્વી સપાટીથી ઊંચેની હવામાં આવેલા ધુમ્મસને શું કહે છે? એના 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો। એ વાદળ, બી ઝાકળ, સી હિમ અને ડી વૃષ્ટિ। તો એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ વાદળ। પ્રશ્ન નંબર 2 વિદ્યાર્થી મિત્રો, ભેજના પ્રમાણની નોંધ લેતા સાધનને નીચેનામાંથી કયા નામે ઓળખવામાં આવે છે? તો એના 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો। એ થર્મોમીટર, બી પાયરોમીટર, સી હાઇગ્રોમીટર અને ડી બેરામીટર। તો એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી હાઇગ્રોમીટર। પ્રશ્ન નંબર 3 વિદ્યાર્થી મિત્રો, ભારતના કયા રાજ્યમાં શિયાળાની ઋતુમાં વૃષ્ટિ થાય છે? એના 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો। એ ગુજરાત, બી મધ્યપ્રદેશ, સી ઉત્તર પ્રદેશ અને ડી તમિલનાડુ। તેનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી તમિલનાડુ। પ્રશ્ન નંબર 4 વિદ્યાર્થી મિત્રો, ભૂમધ્ય પ્રકારની આબોહવામાં વાળા પ્રદેશોમાં કઈ ઋતુમાં વૃષ્ટિ થાય છે? તો એનો સાચો વિકલ્પ છે વિદ્યાર્થી મિત્રો એ શિયાળામાં। પ્રશ્ન નંબર 5 વિદ્યાર્થી મિત્રો, ચેરાપુંજી ભારતના કયા રાજ્યમાં આવેલું છે? એના 4 વિકલ્પ છે વિદ્યાર્થી મિત્રો। એ અસમ, બી મેઘાલય, સી અરુણાચલ પ્રદેશ અને ડી નાગાલેન્ડ। તો એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી મેઘાલય। પ્રશ્ન નંબર 6 વિદ્યાર્થી મિત્રો, જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને શેર કરવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો। પ્રશ્ન નંબર 6, પૃથ્વી સપાટીથી કેટલા કિલોમીટરની ઊંચાઈ વચ્ચેના વાતાવરણમાં ભેજ લગભગ હોતો નથી? તો એના 4 વિકલ્પો છે 10 થી 12, બી 11 થી 22, સી 21 થી 32 અને ડી આપેલ એક પણ નહીં। એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ 10 થી 12। પ્રશ્ન નંબર 7 વિદ્યાર્થી મિત્રો, નીચેનામાંથી કઈ બાબત પર બાષ્પીભવનનો આધાર હોતો નથી? તો એના 4 વિકલ્પ છે વિદ્યાર્થી મિત્રો। એ તાપમાન, બી પવનની ગતિ, સી પર્વતોનું સ્થાન અને ડી હવાની શુષ્કતા। હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી પર્વતોનું સ્થાન। પ્રશ્ન નંબર 8 વિદ્યાર્થી મિત્રો, હવામાં બાષ્પ થરવાની ક્રિયાને શું કહેવાય છે? તો એના 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો। એ ઘનીભવન, બી બાષ્પીભવન, સી સાપેક્ષ આર્દ્રતા અને ડી સ્લિટ વર્ષા। એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ઘનીભવન। પ્રશ્ન નંબર 9 વિદ્યાર્થી મિત્રો, કયા વાદળો સૌથી નીચા અને વધુ વરસાદ આપનાર વાદળ છે? તેના 4 વિકલ્પો છે વિદ્યાર્થી। એ ઢગ વાદળ, બી પડ વાદળ, સી તંતુ વાદળ અને ડી વર્ષા વાદળ। તેનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી વર્ષા વાદળ। પ્રશ્ન નંબર 10 વિદ્યાર્થી મિત્રો, કયા વાદળને રીંછડી વાદળ પણ કહે છે? એ ઢગ વાદળ, બી વર્ષા વાદળ, સી તંતુ વાદળ અને ડી પદ વાદળ। તેનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી તંતુ વાદળ। પ્રશ્ન નંબર 11 વિદ્યાર્થી મિત્રો, વિષુવવૃત્તના પ્રદેશોમાં કયા પ્રકારના વરસાદ પડે છે? તેના 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો। એ વંટોળાનો વરસાદ, બી ઊંચાઈનો વરસાદ, સી ઉષ્ણતાયનનો વરસાદ અને સી ખરા વરસાદ। એનો સાચો વિકલ્પ છે વિદ્યાર્થી મિત્રો સી ઉષ્ણતાયનનો વરસાદ। પ્રશ્ન નંબર 12 વિદ્યાર્થી મિત્રો, સોનોરાન રણપ્રદેશ કયા ખંડમાં છે? એના 4 વિકલ્પો છે। એ આફ્રિકા, બી ઉત્તર અમેરિકા, સી દક્ષિણ અમેરિકા અને ડી ઓસ્ટ્રેલિયા। તેનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ઉત્તર અમેરિકા। જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને શેર કરો નવા વિડીયો જોવા માટે।